ई लर्निंग प्रोग्राम में फरी एकवार आप सर्वेનું हार्दिक स्वागत છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 ઘર્ષણ અંતર્ગત અત્યાર સુધીમાં આપણે સાદા ઘર્ષણની વાત કરી ચૂક્યા છીએ, એટલે કે ઘન પદાર્થ પર લાગતા ઘર્ષણ બળની વાત આપણે કરી લીધેલી છે। ક્લિયર? મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું હતું કે હવે પછીના લેક્ચરની અંદર, એટલે કે આ લેક્ચરની અંદર આપણે तरल घर्षणની વાત કરવાની છે। એ તરલ ઘર્ષણ એટલે શું? સૌથી પહેલા તો તરલ એટલે શું અને જે રીતે ઘર્ષણ બળ ઉપર અસર કરતા પરિબળો હતા એ રીતે તરલ ઘર્ષણ પર અસર કરતા પરિબળો કયા કયા છે, એના લીધે ઘર્ષણ બળના મૂલ્યમાં શું ફેરફાર થાય છે, એના વિશેની તમામ ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે। બહુ જ ઓછું આપણા પાઠ્યપુસ્તકની અંદર તરલ ઘર્ષણ વિશે આપણને આપેલું છે, જો કે એટલું ઓછું છે નહીં। અગાઉના ધોરણની અંદર તમારે તરલ ઘર્ષણ બળ આખું ચેપ્ટર ઇન્ડિવિડ્યુઅલી અલગથી ભણવાનું આવશે। જો કે ઠીક છે કે આપણો સિલેબસ એટલો બધો અઘરો છે નહીં, બાકી જો તમે એનસીઈઆરટી કોર્સના પુસ્તકો તો આપણે આવી ગયા છે, પણ આમ જો હાઈ લેવલના કોર્સની તમે વાત કરો કે જે બીજા રાજ્યોની અંદર સીબીએસઈ બોર્ડના સ્ટુડન્ટને જે કોર્સ ભણાવવામાં આવે છે એની અંદર જે થિયરી આપણે ભણ્યા છે એના આધારે એ લોકોને દાખલા પણ પૂછાય, અને એમાંય ખાસ કરીને જે આ તરલ ઘર્ષણના દાખલાઓ છે એ બહુ જ ડિફિકલ્ટ દાખલાઓ એના હોય છે। એટલે આપણે તો ઠીક છે કે દાખલાઓ છે નહીં, પણ હા અગાઉના ધોરણોની અંદર અથવા તો ક્યારે કોર્સ બદલાઈ જાય કોઈ ગેરંટી નથી, એટલે અગાઉ ક્યારેક એના દાખલાઓ આવી પણ શકે છે, એ લોકોને ભણાવે છે તમારા જેવડા જ 8મા ધોરણના સ્ટુડન્ટને જ એ લોકો દાખલાઓ બનાવે છે ને એવું અઘરું એ લોકોને આવે છે। આપણે ગમે ત્યારે આવી શકે છે, આ વસ્તુ નથી આવવાનું, પણ એના માટે થઈને એની થિયરી પરફેક્ટ સમજેલા હોવા જોઈએ। થિયરી જેટલી પરફેક્ટ એટલું આપણને આગળ જે દાખલાઓનું સોલ્યુશન છે ઈઝી લાગશે, કે તમારે તો જે કે દાખલાઓ આવ્યા જ નથી, 9મા ધોરણમાં તો આવશે એટલે ફિઝિક્સમાં દાખલાઓ આવશે, પણ એના માટે થઈને ખાસ ટેવ કેળવજો કે થિયરીને તમારે કમ્પ્લીટલી બાકી કરવાની થાય છે તો કમ્પ્લીટલી એને સમજવી પડશે। તો ચલો ત્યારે આજે વાત કરીએ આપણે તરલ ઘર્ષણની। સૌથી પહેલા આપણે જોઈએ એની વ્યાખ્યા શું કહે છે, તો કે તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર, તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ કહે છે। ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે। હવે અત્યાર સુધી આપણે જે ઘર્ષણની વાત કરી એ ઘર્ષણ શું કહેવા માંગતો હતો, તો એની વ્યાખ્યા શું હતી, તો કે જ્યારે કોઈ એક સપાટી પર અત્યાર સુધી જે આપણે વાત કરી ભૌતિક સંપર્કની વાત કરી હતી, બરોબર ને, કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ પૈકી જ્યારે સાપેક્ષ ગતિ થાય છે ત્યારે એનો વિરોધ કરતા બળને ઘર્ષણ બળ આપણે અત્યાર સુધી કહેતા હતા। જ્યારે અહીંયા તરલ ઘર્ષણમાં આખો મીનિંગ બધું જ ફરી જશે, પહેલો શબ્દ જ અહીંથી નીકળી જશે, ભૌતિક સંપર્ક અહીંયા આવશે નહીં। અત્યાર સુધી આપણે જે ઘર્ષણની વાત કરી એમાં કીધું કે ઘન પદાર્થની વાત આપણે કરેલી હતી, ઘન પદાર્થની સપાટી પર આપણે ચાલવાનું હતું એટલે ત્યાં ભૌતિક સંપર્કનો ઉલ્લેખ થતો હતો,
ઓલી ખાંચા સૂક્ષ્મ અનિયમિતતાઓનો ઉલ્લેખ થતો હતો અને એના આધારે આપણે જે તે વસ્તુને શીખેલા હતા. જ્યારે અહીંયા તરલ ઘર્ષણની અંદર એવું કાંઈ જ નહીં આવે. તરલ ઘર્ષણની અંદર ફક્ત ને ફક્ત શું આવશે તો કે તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે. આમાં તો તરલમાં થઈને અંદર થઈને પસાર થવાનું છે અને એને આધારે જે તે પરિબળો એના ઉપર લાગે છે ને એવા બળને એવા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. હવે વારંવાર આપણે શબ્દ વાંચીએ છીએ કે તરલમાં પસાર થઈને તરલમાં પસાર થઈને. હવે તો આ તરલ એટલે શું? બરાબર ને? પહેલો જ પ્રશ્ન આપણને આ થાય કે તરલમાં પસાર થઈને કીધું છે તો તરલ એટલે શું એ તો આપણને પહેલા આવડતું હોવું જોઈએ. તો આપણે જોઈએ હવે તરલની વ્યાખ્યા કે તરલ એટલે શું થાય તો કે તરલની વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે જે વહી શકે છે તેને તરલ કહે છે. જે વહી શકે છે તેને તરલ કહે છે. હવે તો પાછો પ્રશ્ન આપણને થાય કે વહી શકે છે એટલે શું? તો કે વહનશીલ છે, ગતિ કરી શકે છે. ધારો કે કોઈ એક સપાટી પર એક પુસ્તક મૂકેલું છે કે લાકડાનો ટુકડો મૂકેલો છે કે કોઈ પણ ઘન પદાર્થ મૂકેલો છે તો ઓટોમેટિક પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે ખરું? તો કે આપણે જાણીએ છીએ કે ના, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. પણ ધારો કે કોઈ એક સપાટી ઉપર હું પાણી ઢોળું છું કે કોઈ એક સપાટી ઉપર હું દૂધ ઢોળું છું કે કોઈ સપાટી ઉપર હું તેલ ઢોળું છું. તમે જાણો છો કે દૂધ હોય, પાણી હોય, તેલ હોય એ થોડીક જ વારમાં પોતાની એક જગ્યાએથી બીજી જગ્યાએ વયું જશે. એટલે કે એ આગળ ઓટોમેટિક ગતિ કરશે, ઓટોમેટિક ચાલશે અને એના આ ગુણધર્મને આપણે વહનશીલતાનો ગુણધર્મ કહીએ છીએ કે તે વહન પામે છે. એ જ રીતે તમે સવારમાં ધારો કે તમારા મમ્મી ઉઠીને દીવાબત્તી કરે એટલે ઘરના મંદિરની અંદર અગરબત્તી કરતા હોય છે, બરાબર ને? પણ તેમ છતાંય ઘરના કોઈ પણ જગ્યાએ તમે હોય તો એની સુગંધ તમને આવે છે. હવે અગરબત્તી તો કોઈ એક જગ્યાએ કરેલી છે, તમને સુગંધ ત્યાં સુધી કઈ રીતે આવી? તો તમને એ પણ વસ્તુની ખબર છે કે અગરબત્તીનો ધુમાડો વાયુ સ્વરૂપે હોય છે અને વાયુ પદાર્થ ગતિ કરે છે, ઓટોમેટિક જાતે ને જાતે ગતિ કરે છે અને ગતિ કરતો કરતો આપણી પાસે પહોંચે તો આપણને એની સુગંધ આવે. એટલે આ રીતે વહનશીલતાનો ગુણધર્મ વાયુ પદાર્થમાં પણ છે. એટલે કે કીધું ને કે આપણે તરલની વ્યાખ્યા શું તો કે વહી શકે તે તરલ. એટલે કે વહનશીલતાનો ગુણધર્મ જેની પાસે છે એને તરલ કહેવામાં આવે. હવે તરલ તરીકે આપણે ઉદાહરણ મેં તમને આપ્યા, હિન્ટ આપી એના આધારે હવે તમે કહી શકો છો કે પ્રવાહી અને વાયુ આ બંનેનું સામાન્ય નામ એટલે જ તરલ. તો તરલનું બીજું નામ શું તો કે પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ. પછી પ્રવાહી તરીકે મેં કીધું એમ દૂધ, તેલ, પાણી કોઈ પણ હોઈ શકે છે, કેરોસીન, પેટ્રોલ, જે કાંઈ પણ પ્રવાહી છે બધા જ તરલની અંદર આવે. એ જ રીતે જે કાંઈ પણ વાયુ પદાર્થો છે એ દરેકે દરેક વાયુ પદાર્થ પણ પછી વાયુ તરીકે હવા હોય તોય ભલે, ઓક્સિજન વાયુ હોય તોય ભલે, હાઇડ્રોજન વાયુ હોય તોય ભલે, અગરબત્તીનો ધુમાડો હોય તોય ભલે, એટલે કે કોઈ પણ વાયુ પદાર્થ છે એ પણ શેની અંદર આવશે? તરલની અંદર આવશે. એટલે કે લખી શકાય કે પ્રવાહી અને વાયુ બંનેનું, પ્રવાહી અને વાયુ બંનેનું સામાન્ય નામ અથવા તો બીજું નામ, બંનેનું સામાન્ય નામ તરલ છે. હવે વ્યાખ્યાન આપણે તરલ ઘર્ષણની વ્યાખ્યાને ફરીથી સમજીએ. હવે સમજાઈ જશે. તરલમાં પસાર થઈને મતલબ પ્રવાહી કે વાયુમાંથી પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. હવે આપણી જ વાત કરીએ, જ્યારે આપણે જમીન ઉપર ચાલીએ છીએ તો આપણા પગ પર લાગતું ઘર્ષણ એ
નો ડાઉટ પહેલા પ્રકારનું ઘર્ષણ આપણે ભણ્યા છે એ ઘર્ષણ છે, પણ આપણા શરીર ઉપર જે ઘર્ષણ લાગે છે ઘર્ષણ કયું છે તો કે તરલ ઘર્ષણ છે. મેં તમને એક ઉદાહરણ પણ તમને કદાચ આપેલું કે આ બાજુથી સામેથી પવન આવતો હોય અને પવનની વિરુદ્ધ દિશામાં તમે ગતિ કરો છો તો બહુ બધું બળ તમારે લગાડવું પડે, તો પવન તમને ધક્કો મારતું હોય એવું તમને લાગે. શા માટે? તો કે આજુબાજુ હવા રહેલી છે વાતાવરણમાં, આપણે જાણીએ છીએ. હવે હવામાં થઈને આપણે પસાર થઈએ છીએ, છે ને, તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ, એટલે કે આપણે પણ હવામાં પસાર થઈને ગતિ કરીએ છીએ અને આપણા ઉપર જે ઘર્ષણ લાગે છે એને તરલ ઘર્ષણ કહેવામાં આવે છે. એ દુનિયાનો દરેક પદાર્થ ગતિ કરતો પદાર્થ છે. નીચેની સપાટીમાં સાદું ઘર્ષણ ઓકે, પણ ઉપરની સપાટી છે એમાં તો હવાના સંપર્કમાં આવવાનું જ, અને અહીંયા ઉપરની સપાટી પર એને તરલ ઘર્ષણ લાગે છે ને લાગે છે. એ જ રીતે માની લો કે આપણે હવામાં ઉડતા હોઈએ પક્ષીઓની જેમ, તો પક્ષીઓ પર પણ એક કયું ઘર્ષણ લાગશે? તરલ ઘર્ષણ. માછલી પાણીમાં ગતિ કરતી હોય તો માછલી ઉપર ઘર્ષણ લાગે છે ને શું કહેવાય? તરલ ઘર્ષણ. એટલે ઇન શોર્ટ, પ્રવાહી કે વાયુ ગમે તે અવસ્થામાંથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને એને ગતિને વિરુદ્ધ કરતું જે બળ લાગે છે, જે ઘસારો એને અનુભવાય છે, એને તરલ ઘર્ષણના નામથી ઓળખવામાં આવે છે. ક્લિયર? એટલે આ રીતે તરલ ઘર્ષણ એટલે શું એ સમજી ગયા. તરલ એટલે વહી શકે તરલ. તરલની અંદર બે જ પદાર્થ આવશે, બે અવસ્થા આવશે, પ્રવાહી અને વાયુ. પ્રવાહી અવસ્થાના અઢળક ઉદાહરણો છે, આપણે જાણીએ છીએ. વાયુ અવસ્થાના પણ ઘણા બધા ઉદાહરણો છે, આપણે જાણીએ છીએ. એટલે આને કહેવાય તરલ ઘર્ષણ. બીજી એક વસ્તુ કે તરલ ઘર્ષણનું બીજું નામ છે ઘસડાવવું. ધારો કે તમને પ્રશ્ન પૂછાય કે ઘસડાવવું એટલે શું, અથવા તો વ્યાખ્યા આપો ઘસડાવવું. આવો ક્યારે આવે તો તમારે યાદ રાખવાનું છે ઘસડાવવું એટલે શું. તો સેમ ટુ સેમ તરલની વ્યાખ્યા એની અંદર આવે કે તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ઘસડાવવું કહે છે. આ એક તરલ ઘર્ષણ બળનું બીજું નામ પણ કહી શકાય. ઘસડાવવું એટલે શું? આવું ક્યાંય આવે તો શું આવશે? તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ઘસડાવવું કહે છે. અથવા એની માટે ઇંગ્લિશ શબ્દ છે ડ્રેગ. કોમ્પ્યુટર શીખતા હશો તો તમને ખ્યાલ હશે ડ્રેગ કરીને લઈ જવું, પણ યા તો આપણે ડ્રેગ કરીને માઉસ પોઇન્ટરને આપણે ખસડીને લઈ જઈએ છીએ. એ જ રીતે જો સાદું ઘર્ષણ હોય તો એના માટે ઘસડાવું શબ્દ પ્રયોગ થતો નથી. એટલે ખાસ ધ્યાન રાખવું કે ઘસડાવું શબ્દ પ્રયોગ કોની માટે લાગુ પડે છે, તો ઘસડાવવાનું પ્રોપર સાયન્ટિફિક મીનિંગ શું થાય છે તો કે તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ઘસડાવવું. કે જો તરલમાં ગતિ થતી હોય તો જ ઘસડાવું શબ્દ આપણે વાપરી શકાય છે. પણ જો કે જનરલી વ્યવહારિક ભાષામાં આપણે ઘસડાવું ગમે એની માટે વાપરી દઈએ છીએ. કે જમીન ઉપર કોઈ વસ્તુને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરાવીએ તો ખસડીને મૂવ કરાવીએ એવું આપણે કહીએ છીએ. ખસેડવું શબ્દ આપણે ઘસડાવવાની બદલે શબ્દ પ્રયોગ આપણે શું કરી નાખ્યો છે? ખસેડવું એવું કરી નાખ્યો છે. પણ આ એક એઝ અ સાયન્સ ગણના સ્ટુડન્ટ તરીકે તમને ખ્યાલ હોવી જોઈએ કે આપણે વ્યવહારિક ભાષામાં ઘસડાવું શબ્દ ભલે ગમે તેની માટે વાપરતા હોય પણ પ્રોપર મીનિંગ શું થાય છે? તરલમાં ગતિ કરતી, તો તરલ ઘર્ષણ બળ એવો એનો મીનિંગ થાય છે. ત્યારબાદ આપણે જો આગળ વાત કરીએ તો જે રીતે આપણું જે સાદું ઘર્ષણ હતું એના બળના મૂલ્યો ઉપર અમુક પરિબળો અસર કરતા હતા, જેમ કે સપાટીનું લીસાપણું કે ખરબચડાપણું, અને બીજું હતું સપાટી પર લાગતું દબાણ
અને એના આધારે એના ઘર્ષણ બળના મૂલ્યમાં ફેરફાર થતો હતો. એ જ રીતે અહીંયા તરલ ઘર્ષણમાં પણ તરલ ઘર્ષણ બળનો આધાર અમુક વસ્તુઓ પર છે, એની સેના ઉપર છે, એ વિશે આપણે જાણકારી મેળવીએ. એટલે કે તરલ ઘર્ષણ પર અસર કરતા પરિબળો કયા કયા છે આપણે જોઈએ. તરલ ઘર્ષણ પર અસર કરતા પરિબળો. તરલ ઘર્ષણ પર અસર કરતા પરિબળો. હવે જે તમારું સાદું ઘર્ષણ હતું એમાં અસર કરતા પરિબળો કેટલા હતા? ફક્ત ને ફક્ત 2. જ્યારે અહીંયા તરલ ઘર્ષણ ઉપર અસર કરતા પરિબળો કેટલા છે? તો કે 3. એમાં 2 પરિબળ કયા હતા? સપાટીનું લીસાપણું કે ખરબચડાપણું. હવે અહીંયા તો સપાટી છે જ નહીં, તો લીસાપણું કે ખરબચડાપણુંનો સવાલ જ નથી. ત્યાં બીજું હતું દબાણ. હવે અહીંયા સપાટી જ નથી, સપાટી ઉપર બેસવાનું જ નથી, તો દબાણની વાત પણ નહીં આવે. અહીંયા અલગ જ 3 પરિબળો છે ને 3 પરિબળો કયા? તો કે પહેલું છે તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ. પહેલું છે તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ. બીજું પરિબળ છે વસ્તુનો આકાર. અને ત્રીજું પરિબળ છે તરલનો પ્રકાર. કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ પૂછાયેલો પ્રશ્ન છે. કોમ્પિટિટિવ એક્ઝામ મતલબ તમારા ધોરણે કોમ્પિટિટિવ એક્ઝામ આવે હો, એનટીએસસી છે કે પછી એસએસસી ની એક્ઝામ હોય, લેવી છે સ્કોલરશિપ એક્ઝામ. ને સ્કોલરશિપ નો મીનિંગ આપણે એવો ન કરીએ કે સરકાર આપણને દાનમાં કંઈક આપે એવું નહીં, પણ અહીંયા તમારું લેવલ ચેક થાય કે ઓલ ગુજરાતની અંદર તમારું સ્થાન કેટલામું છે, કે તમને કેટલું આવડે છે. એ સ્કૂલમાં તો આપણે કમ્પેરિઝન કરતા જ હોઈએ, પણ આ તો ઓલ ઓવર ગુજરાત સાથે તમારી કમ્પેરિઝન આવી બધી એક્ઝામોથી થતી હોય છે. પ્રખરતા શોધ કસોટી 9માં આવશે એટલે આવશે. એટલે આવી જે બધી એક્ઝામો છે તમારા ધોરણની કોમ્પિટિટિવ એક્ઝામ, એની અંદર હોટ ફેવરિટ ક્વેશ્ચન આ કહી શકાય કે વારંવાર પૂછાતો પ્રશ્ન આ કહી શકાય. એની અંદર લગભગ જ 2-3 વર્ષે તો આ પ્રશ્ન રિપીટ થયો જ હોય કે તરલ ઘર્ષણ પર અસર કરતા પરિબળો નીચેના પૈકી કયા છે અથવા તો કયા નથી. આપણને તો કયા છે યાદ રાખીએ તો એ સિવાયનું હોય નથી માં આવે. એટલે કે 3 વસ્તુ હોય તો કે તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ, વસ્તુનો આકાર અને તરલનો પ્રકાર. કઈ રીતે એ સમજવાની કોશિશ હવે આપણે કરીએ. સૌથી પહેલા આપણે પહેલા પરિબળની વાત કરીએ કે તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ કઈ રીતે તરલ ઘર્ષણ બળ ઉપર આધાર રાખે છે. તો હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું એમ, ધારો કે પવન આ દિશામાંથી આવે છે અને તમે આ દિશામાં જાઓ છો, એટલે કે પવનની દિશા, તરલની દિશા અને તમારી દિશા બે વિરુદ્ધ છે. અને જ્યારે તરલની દિશા અને તમારી દિશા વિરુદ્ધ હોય ત્યારે તમારે વધુ બળ લગાવવું પડે. એટલે કીધું છે ને, જો તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ, એટલે કે તરલની ઝડપ ધારો કે આ બાજુ છે અને વસ્તુની ઝડપ આ બાજુ છે, એટલે કે તરલ પદાર્થ પર વસ્તુ કઈ ઝડપથી ગતિ કરે છે એની ઉપર એનો આધાર રહેલો છે. ધારો કે તમે અત્યારની જ વાત કરો, તમે જ્યાં ઊભા છો ત્યાંથી જ મોબાઈલ મૂકીને 1 મિનિટ એક્ટિવિટી કરી શકો છો. તમે ઊભા છો, આજુબાજુ તરલ પદાર્થ તરીકે હવા છે, તમારા ફેસને વસ્તુ તરીકે તમે કન્સિડર કરી શકો છો. હવે તમે જો આમ ધીમે ધીમે ચાલશો તો હવાની અસર તમારા ફેસ પર કોઈ જ થવાની નથી, પણ એની બદલે જો તમે સ્પીડલી હવાની અંદર તમારું બોડીને મૂવ કરાવશો તો હવાનો અહેસાસ, એનો અનુભવ તમને થશે. એટલે આ રીતે સ્પીડ ઓછી હોય તો ઘર્ષણ એ ઓછું લાગે, તમને ખબર ન પડે. સ્પીડ વધારે હોય તો ઘર્ષણ કેવું લાગે? વધારે. એટલે આ રીતે એક તો ઝડપ ઉપર આધાર આ રીતે છે કે ઝડપ ઓછી તો ઘર્ષણ ઓછું, ઝડપ વધારે તો ઘર્ષણ વધારે. બીજી વસ્તુ એને રિવર્સ પણ એક વસ્તુ કહી શકાય. શું? તો કે
જો બંનેના ઝડપની દિશા વિરુદ્ધ હોય તો ઘર્ષણ બળ વધારે લાગે, અને જો બંને એક જ દિશામાં ગતિ કરતા હોય તો પાછું ઘર્ષણ કેવું લાગે? ઓછું લાગે. 10મા ધોરણમાં આવશે એટલે ગણિતમાં તમારે એના દાખલા ગણવાના આવશે. આ વસ્તુના દાખલા, હા, ઘર્ષણ બળનું મૂલ્ય નહીં શોધો પણ એવરેજ સ્પીડ તમારે અહીંયા શોધવાની થશે. એટલે દાખલાઓ તમારે ગણવાના આવશે. જો વિરુદ્ધ દિશામાં હોય તો ઘર્ષણ બળ કેવું લાગશે? વધારે. પણ જો એક જ દિશામાં હોય તો ઘર્ષણ બળ લાગશે ઓછું. એટલે આ રીતે એના કોઈ જ એક્ઝામ્પલ, કોઈ જ થિયરી, કોઈ જ ક્લેરિફિકેશન 8મા ધોરણની આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. પણ હું તમને કહું છું એટલે તમારે એટલું યાદ રાખવાનું છે. ન યાદ રહેતું હોય તો નોંધ કરી શકો છો. ઝડપ ઉપર આધાર કઈ રીતે? તો કે ઝડપ ઓછી, ઘર્ષણ, તરલ ઘર્ષણ ઓછું. ઝડપ વધારે, તરલ ઘર્ષણ વધારે. બીજું ઈ કે તરલની દિશાની ઝડપ અને તમારી ઝડપ વિરુદ્ધ તો ઘર્ષણ વધારે. જો દિશા એક તો ઘર્ષણ ઓછું. અને એમાંય ઝડપ તો પાછી આધાર રાખશે જ. આ રીતે તરલ ઘર્ષણ બળનો આધાર સ્પીડ ઉપર રહેલો છે. એક્ઝામ્પલ તમને ખબર છે. બીજું એક્ઝામ્પલ તમે લઈ શકો છો. માનો કે પાણી ભરેલી ડોલ હોય, એની અંદર કોઈ એક પદાર્થ ડુબાડીને રાખો અને એને ધીમે ધીમે આગળ લઈ જશો તો કોઈ બળ વાપરવું નહીં પડે, અને ઝડપથી તમારે આગળ લઈ જવું પડશે તો પાણીનો અવરોધ તમને વધારે જણાશે. ધીમે ધીમે ધારો કે એક ડોલની અંદર ટબ લઈને તમે બેઠા છો, હવે ટબને તમે ધીમે 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 આગળ ડોલમાં વધારશો તો તમને કોઈ એની અસર નહીં થાય. પાણી વિરોધ કરે છે એવું તમને લાગશે નહીં. પણ જો સ્પીડલી એને મૂવ કરાવો તો પાણી તમને સામે ધક્કો મારશે એવું લાગે. બરાબર ને? એટલે આ રીતે ઝડપ ઉપર એનો આધાર રહેલો છે. બીજી વસ્તુની વિગતવાર ચર્ચા પાઠ્યપુસ્તકમાં આપેલી છે એટલે વિગતવાર શીખીએ. ત્રીજી વસ્તુ આપેલી છે તરલનો પ્રકાર. હવે તરલના મુખ્ય બે પ્રકાર આપણે જાણીએ છીએ, પ્રવાહી અને વાયુ. વાયુ પદાર્થ છે એમાં ગતિ કરવી સહેલી છે. ઘર્ષણ બળ વાયુ પદાર્થમાં કમ્પેરેટિવલી કોની કમ્પેરમાં? પ્રવાહી કરતા ઓછું લાગે. જ્યારે પ્રવાહીમાં વાયુ કરતા ઘર્ષણ કેવું લાગે? વધારે. એટલે લખી શકો કે જો તરલનો પ્રકાર કોઈ વાયુ પ્રકાર હોય તો ઘર્ષણ લાગશે ઓછું, અને જો પ્રવાહી પ્રકારનું તરલ હોય તો એમાં ઘર્ષણ લાગશે વધારે. અને એમાંય પણ વાયુ અને પ્રવાહીમાં પણ પાછા અલગ અલગ પ્રકારના વાયુ અને અલગ અલગ પ્રકારના પ્રવાહી હોઈ શકે. પ્રવાહી તરીકે પાણી હોઈ શકે, દૂધ હોઈ શકે, તેલ હોઈ શકે. એટલે એમાં પાછા પ્રવાહીના પ્રકાર ઉપર પાછો આધાર રાખે. વાયુમાં પણ ઘણા બધા વાયુ હોઈ શકે, એના પ્રકાર ઉપર પાછું તરલ ઘર્ષણનો આધાર છે. અને જો એ સમજવા બેસીને શીખવા બેસીએ તો પાઠ છે એના કરતા ડબલ થઈ જાય. પણ અત્યારના તમારા 8મા ધોરણના લેવલ એટલી ડીપ થિયરી આપેલી છે નહીં. પણ આ તો જસ્ટ તમારી જાણકારી માટે, અને તમે કન્સિડર એઝ્યુમ કરી શકો છો કે પાણી હોય ને કમ્પેરમાં તેલ રાખેલું હોય તો પાણીમાં તમને ગતિ કરાવી સહેલી પડે, તેલમાં ગતિ કરાવી સહેલી પડે. એ તમને ખબર છે કે પાણીમાં ફટાફટ પદાર્થ છે એ ગતિ કરી શકે, જ્યારે તેલમાં એને ગતિ કરતા વાર લાગશે, અવરોધ વધશે. એટલે કે જેમ પદાર્થની થિકનેસ વધારે, ઘનતા વધારે, એમ એની ગતિ કરવી મુશ્કેલ પડશે. અને જ્યાં ગતિ કરવી મુશ્કેલ પડે ત્યાં ઘર્ષણ વધારે હોય. ગતિ સરળતાથી થાય તો ઘર્ષણ બળ ઓછું હોય, ગતિ કરવામાં મુશ્કેલી પડે તો ઘર્ષણ બળ વધારે હોય. એટલે આ રીતે આ એક વસ્તુ તમે શીખી શકો છો કે યાદ રાખી શકો છો. વાયુ પદાર્થ હોય તો ઘર્ષણ ઓછું લાગે અને પ્રવાહી હોય તો વધારે લાગે. પણ એમાં એક પણ મેં કીધું એમ અપવાદરૂપ કિસ્સાઓ હોઈ શકે છે. મુખ્ય આધાર તો કોની ઉપર હોય? કયા પ્રકારનું પ્રવાહી તમે લ્યો છો કે કયા પ્રકારનો વાયુ લ્યો છો એની ઉપર. અને આમે ઘર્ષણ આખો સાપેક્ષ ખ્યાલ છે કે આના કરતા વધારે કે આના કરતા ઓછું. એટલે એ રીતે એનો આધાર આખો રહેલો છે. એટલે કે પહેલું પરિબળ મેં કીધું એમ કે ઝડપ વધારે તો ઘર્ષણ વધારે, ઝડપ ઓછી તો ઘર્ષણ ઓછું. આ વસ્તુ તમે શીખ્યા છો. તરલના પ્રકારમાં મેં કીધું એમ આ વસ્તુ તમે શીખેલા છો. હવે આપણે ચર્ચા કરીએ વસ્તુના આકારની, કે વસ્તુના આકાર ઉપર કઈ રીતે ઘર્ષણ બળ અથવા તો તરલ ઘર્ષણ અસર કરે છે.
વસ્તુઓ જ્યારે તરલમાં થઈને ગતિ કરે ત્યારે તેમણે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. એટલે જો સામાન્ય ઘન પદાર્થ ઉપર આપણે ગતિ કરાવતા હોય તો ખાલી ઘર્ષણ બળનો જ વિરોધ કરવાનો હોય, પણ જ્યારે કોઈ પદાર્થ તરલમાં ગતિ કરતું હોય ત્યારે એને બે વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. એક તો એ કે ઘર્ષણ બળનો વિરોધ તો કરવાનો, બીજું પોતાનું સંતુલન જાળવી રાખવાનું. ધારો કે આપણે બોટ લઈને કોઈ પાણીની સપાટી ઉપર ગતિ કરી છે તો બોટ છે એને આપણે બે વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તો ઘર્ષણ બળ તો ઓટોમેટિક છે, એનો તો આપણે વિરોધ કરવો જ પડશે, પાણીને અવરોધીને જ આપણે આગળ ચાલવું પડશે. અને બીજું ધ્યાન શું રાખવાનું તો કે બોટનું સંતુલન જળવાઈ રહેવું પડે. ધારો કે બોટ છે નું સંતુલન આપણે ન જાળવી શકીએ તો પલટી ખાઈ જાય, આપણે જઈએ પાણીની અંદર, જો તરતા આવડતું હોય તો ઠીક છે બહાર નીકળી શકીએ, નકર ડૂબી જઈએ. એટલે કે જ્યારે કોઈ પદાર્થ તરલમાં ગતિ કરતો હોય, પાણી હોય કે પછી વાયુનું માધ્યમ હોય, એટલે એને બે વસ્તુનો પ્રોપરલી ખ્યાલ રાખવો પડે. એક તો સંતુલન રાખતું જવાનું અને સાથે સાથે ઘર્ષણ બળનો વિરોધ કરતું જવાનું. એ જ રીતે ધારો કે તમને સ્વિમિંગ આવડે છે અને કોઈ તળાવની અંદર તમે સ્વિમિંગ કરવા જાઓ છો ત્યારે આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખતા હશો. એક તમારું સંતુલન જાળવી રાખવાનું જેથી ડૂબી ન જવાય, અને બીજું પાણીનો તમારે વિરોધ કરવો પડે છે. એટલે કે આ રીતે કોઈ પણ આકારની વસ્તુ હોય એને પહેલું આ મુસીબતનો સામનો કરવો પડે છે. એટલે કે ફર્સ્ટ પોઈન્ટ આપણે આ લખીએ કે વસ્તુઓ જ્યારે તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે વસ્તુઓ જ્યારે તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે એ વસ્તુઓને એટલે કે તેમણે તેમના પર લાગતા ત્યારે તેમણે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવાનું હોય છે તો પાર કરવું પડે છે. હવે જ્યારે આવું કરવાનું થાય ત્યારે એટલે કે આ પ્રક્રિયામાં એઓ પોતાની ઊર્જા ગુમાવે છે. જો આપણે પહેલા ઘર્ષણમાં ભણ્યા કે ઘસડાવાને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય અને ઉષ્માને કારણે અમુક પ્રકારની થોડી ઘણી ઊર્જાનો વ્યય થાય. એ જ રીતે અહીંયા પદાર્થને જ્યારે તરલમાં આગળ વધવાનું હોય ત્યારે એક તો ગતિ કરવા માટે તો ઊર્જા જોઈએ, પણ એ ઘર્ષણનો વિરોધ કરવા માટે, સંતુલન રાખવા માટે થઈને વધારાની ઊર્જા એને વાપરવી પડે છે. એટલે કે આ પ્રક્રિયામાં તેઓ ઊર્જા ગુમાવે છે. આ પ્રક્રિયામાં તેઓ ઊર્જા ગુમાવે છે અને વધારાની ઊર્જા ગુમાવવી ન પડે, એટલે કે આવો ઊર્જાનો વ્યય ન થાય એના માટે થઈને શું કરવાનું તો કે શક્ય એટલા પ્રયત્ન એવા કરવાના કે જેથી કરીને તરલ ઘર્ષણ ઘટાડી શકાય. કેમ કે ઘર્ષણ બળ લાગે છે એટલે આવી ઊર્જાનો વ્યય થાય છે, પણ જો ઘર્ષણ બળ ઓછું લાગતું હોય તો ઊર્જાનો વ્યય ઓછો થાય. અને એ માટે થઈને વસ્તુનો આકાર વિશિષ્ટ પસંદ કરવામાં આવે છે. એટલે કે લખીએ આપણે ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તે માટે ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તે માટે ઘર્ષણ ઘટાડવાના એક
ઘર્ષણ ઘટાડવાના એક પ્રયત્નમાં ઘર્ષણ ઘટાડવાના એક પ્રયત્નમાં વસ્તુનો વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. વસ્તુઓને એક વિશિષ્ટ આકાર આપવામાં આવે છે અને આ વિશિષ્ટ આકારનું નામ છે ધારારેખી આકાર. એટલે કે એના ઘણા બધા નામ છે. ધારારેખી આકાર કહી શકાય, સુવાહી આકાર પણ કહી શકાય, નવતલ આકાર પણ કહી શકાય. એટલે કે જે વિશિષ્ટ આકાર છે કયો, તો કે જેને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે જેને ધારારેખી અથવા સુવાહી અથવા નવતલ આકાર કહે છે. અને આ આકારો વિશે ધોરણ 6 ની અંદર તમે ભણીને આવો છો. ધારારેખી આકાર એટલે શું, સુવાહી આકાર એટલે શું કે નવતલ આકાર, બધા એકના જ નામ છે. અને આકાર એટલે શું કે આકાર કેવો હોય, કોનો આકાર આવો હોય, એ વગેરે વિશે ધોરણ 6 ની અંદર તમે ભણીને આવો છો. યાદ કરીએ આપણે તો કુદરતી રીતે એવી કઈ વસ્તુ છે કે જેને હંમેશા તરલમાંથી જ પસાર થવાનું હોય, તો એક તો પક્ષીઓ, બરાબર ને, કે એને હંમેશા હવામાંથી પસાર થવાનું હોય, એની ઉપર હંમેશા તરલ ઘર્ષણ લાગવાનું છે. એ જ રીતે વાત કરીએ માછલીઓની, તો માછલીઓને હંમેશા ક્યાં રહેવાનું છે, પાણીની અંદર. એટલે હંમેશા એને પ્રવાહી એટલે કે તરલનું ઘર્ષણ એને લાગવાનું છે. અને એને તરલનું ઘર્ષણ ઓછું લાગે, પોતાની ઊર્જા ઓછી ગુમાવવી પડે માટે કુદરતે એને એક વિશિષ્ટ આકાર આપેલો છે. ને માછલી કે પક્ષીને અપાયેલો વિશિષ્ટ આકાર એને જ આપણે ધારારેખી આકાર, સુવાહી આકાર કે નવતલ આકાર કહીએ છીએ. એટલે જે આકારમાં આગળનું મોઢું એકદમ તીક્ષ્ણ હોય એટલે કે ઓછું હોય અને ધીમે ધીમે આકાર પહોળો જતો હોય અને પાછળનો આકાર સાંકડો થતો જતો, એટલે કે આગળ આકાર જેનો હોય એને આપણે ધારારેખી આકાર, સુવાહી આકાર કે નવતલ આકાર કહીએ છીએ. તમે પક્ષી જોશો તો તમને ખ્યાલ છે કે એનું મોઢું આગળનું નાનું હોય, પાંખો એની બે બાજુ ફેલાયેલી હોય, પૂંછડી પાછી નાની હોય. એ જ રીતે જો તમે માછલીને જોશો તોય મોઢું સાંકડું હોય, બાજુમાં મીનપક્ષ વચ્ચેનો ભાગ પહોળો હોય ને પાછળ એની પૂંછડી નાની હોય. એટલે આવી રીતનો જે આકાર છે ને ધારારેખી, સુવાહી કે નવતલ આકાર કહેવામાં આવે છે. અને આ આકારની ગતિ જ્યારે તરલમાં થાય છે ત્યારે સૌથી ઓછું તરલ ઘર્ષણ લાગે છે. બીજા કોઈ હવે માછલી જેટલી સરળતાથી આપણે ગતિ કરી શકતા નથી. અને પાણીની અંદર સ્વિમિંગ કરવું હોય, માછલી સાથે તમે રેસ લગાવો તો તમે જીતો નહીં. શું કામ, તો કે માછલીને એના શરીરના આકારને કારણે એને પાણીનું ઘર્ષણ શક્ય એટલું ઓછું લાગે છે. જ્યારે આપણા આગળ તો કે માછલી જેવો છે નહીં, એટલે આપણને એટલું ઓછું ઘર્ષણ લાગતું નથી. આપણને ઘર્ષણ કેવું લાગે છે એનું વધારે. એટલે કે જ્યારે તમે કોઈ એવી વસ્તુ વિકસાવો છો કે જેને તમારે તરલમાં ગતિ કરાવવાની હોય ત્યારે જે તે વસ્તુનો આકાર આ રીતનો ધારારેખી રાખવામાં આવે છે. યાદ કરો, પક્ષી ઉપરથી શોધ થઈ વિમાનની, તો વિમાનનો આકાર કેના જેવો હોય છે, પક્ષીઓ જેવો જ હોય છે કે જેથી કરીને સરળતાથી આકાશની અંદર ગતિ કરી શકે. એ જ રીતે આપણી બોટ છે કે સ્ટીમર છે, પાણીની અંદર જેને પસાર થવાનું છે એનો આકાર આપણે કેવો રાખ્યો છે, માછલીઓ જેવો. જો કે બેનો સેમ જ હોય, એટલે કે એવા આકારને કારણે પાણીમાં તે સરળતાથી આગળ વધી શકે છે. તરલ ઘર્ષણ શક્ય એટલું ઓછું લાગે છે, બરાબર ને. એટલે આ રીતે ધારારેખી આકાર એટલે શું, ધારારેખી આકારની વ્યાખ્યા પૂછાય તો આ વસ્તુને તમારે યાદ રાખવી પડશે.
કહેશું અથવા તો પછી કીધું એક વ્યાખ્યા આપો ધારારેખી આકાર, તો શું લખવાનું? તો કે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ જે આકારમાં સૌથી લઘુત્તમ હોય, જે આકાર માટે સૌથી લઘુત્તમ હોય છે તે આકારને વસ્તુનો ધારારેખી આકાર કહે છે. એટલે કે વસ્તુના જે આકાર માટે લઘુત્તમ હોય, વસ્તુના એવા આકારને લઘુત્તમ હોય છે તે આકારને વસ્તુનો ધારારેખી આકાર કહે છે. કે વસ્તુનો કોઈ પણ એવો આકાર કે જેની માટે એના ઉપર લાગતું તરલ ઘર્ષણ લઘુત્તમ હોય, એટલે કે સૌથી ઓછું હોય એવા આકારને વસ્તુનો ધારારેખી આકાર કહે છે. અને વસ્તુનો ધારારેખી આકાર એટલે પક્ષીઓ કે માછલીઓ જેવો આકાર. વસ્તુનો ધારારેખી આકાર એટલે પક્ષીઓ કે માછલીઓ જેવો આકાર. એ બંનેનો આકાર કેવો હોય છે? ધારારેખી હોય છે. ક્લિયર? હવે આ થઈ ગયું તરલ ઘર્ષણની વાત. અહીંથી ચાલના કરીને અહીંયા સુધી જ તરલ ઘર્ષણ આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણને આપેલું છે. એટલે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા બળને તરલ ઘર્ષણ બળ. તરલ એટલે શું? તો કે વહી શકે ને તરલ કહેવાય. પ્રવાહી અને વાયુના સમાવેશ એની અંદર થાય. અને તરલ ઘર્ષણ બળનું બીજું નામ છે ઘસડાવું. આ યાદ રાખવાનું. એના પછી આપણે જોયું તો કે તરલ પર અસર કરતા પરિબળો કયા કયા હશે? તો કે તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ. ઝડપ વધારે, ઘર્ષણ વધારે. ઝડપ ઓછી, ઘર્ષણ ઓછું. એના પછી તરલનો પ્રકાર. તો કે વાયુમાં કેવું લાગે? ઓછું. પ્રવાહીમાં કેવું લાગે? વધારે. અને તેમ છતાંય પાછું અલગ અલગ પ્રવાહીના પ્રકાર ઉપર કે વાયુના અલગ અલગ પ્રકાર ઉપર પાછળનો આધાર હોય. ત્યાર પછી વસ્તુનો આકાર. તો કે વસ્તુના આકારમાં એને તરલમાંથી પસાર થતી વખતે એવો આકાર એને આપવામાં આવે કે જેથી કરીને શક્ય એટલું તરલ ઘટી જતું હોય તેવો વિશિષ્ટ આકારને ધારારેખી આકાર કહેવાય. ને એવા આકારને કારણે પદાર્થને પોતાની ઊર્જા ગુમાવવી પડતી નથી. અને આ તે પક્ષીઓ કે માછલીઓના આકાર ધારારેખી હોય છે. હવે ધારો કે તમને ક્વેશ્ચન પૂછાયો કે વિમાનનો આકાર ધારારેખી રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ, અથવા તો એવું પૂછાય કે બોટનો આકાર કે સ્ટીમરનો આકાર ધારારેખી રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ. તો જ્યારે પણ તમને આવું વૈજ્ઞાનિક કારણ પૂછાય ત્યારે ધારારેખી આકાર શા માટે રાખવામાં આવે ત્યારે તમારે શું લખવાનું? તો કે અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું કે તરલ ઘર્ષણ પર 3 પરિબળો આધાર રાખે છે. આ ત્રણ પરિબળો. એમાંથી એક પરિબળ છે વસ્તુનો આકાર. અને વસ્તુનો આકાર શું? તો કે અહીંથી વસ્તુ જ્યારે તરલમાં ગતિ કરે ત્યારે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલન આગળ વધવાનું હોય. એને ઊર્જા ગુમાવવી પડે છે. અને ઊર્જાનો વ્યય ઓછો કરવા માટે ઘર્ષણ ઘટાડવાનો ઉપાય કરવામાં આવે. અને એને માટે જે વિશિષ્ટ આકાર પસંદ કરવામાં આવે છે ને ધારારેખી આકાર કહેવાય. એટલે અહીંયા સુધી લખવાનું થાય. અહીંથી સ્ટાર્ટ
વૈજ્ઞાનિક કારણ ગમે તે હોઈ શકે છે. વિમાનનો આકાર ધારે કે શા માટે, તો અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી. એવું પૂછાય કે બોટનો આકાર ધારે કે શા માટે, તો અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી. બરાબર છે. અને ધારો કે તમને એવું પૂછાય કે તરલમાં ગતિ કરતી વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. આપણે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 10 એવો જ છે. શું? તો કે તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ હોય છે, તો તેને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. શા માટે? તો એના આન્સરમાં પણ તમારે અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી લખવાનું. બરોબર છે? શા માટે વસ્તુનો આકાર વિશિષ્ટ આપવામાં આવે છે? ક્લિયર અહીંયા સુધી? એટલે પ્રશ્ન બહુ ઝાઝા નથી, 3 જ પ્રશ્નમાંથી મેઇન 3 પ્રશ્ન પૂછાઈ શકે. 2 વૈજ્ઞાનિક કારણો તમે કીધું અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી. અને એ સિવાય જો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 10 કે વિશિષ્ટ આકાર શા માટે રાખવામાં આવે છે, તો કે અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી. અને વન લાઇનર ક્વેશ્ચનો કોઈ પણ પૂછાય તો એ તો આપણને ઓલ રાઉન્ડ આખી થિયરી આપણે બાકી કરેલી હોય એટલે એમાંથી નીકળતો ઝીણામાં ઝીણો પ્રશ્ન પણ આપણને યાદ હોય અને આવડે છે. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી તમામ થિયરી પૂરી થઈ છે. હવેના એકાદા લેક્ચરની અંદર સ્વાધ્યાયના ઘણા ખરા ક્વેશ્ચનો આપણે એમાં શીખતા જ ગયા છે. મેં કીધું એમ ક્વેશ્ચન 10 આપણે અહીંથી લઈને અહીંયા સુધી બીજી વાર લખવાનો નથી. જે તે વખતે સ્વાધ્યાયનું સોલ્યુશન કરાવીશ ત્યારે કહી દઈશ કે મેં તમને અગાઉના વિડીયોમાં કીધેલું હતું કે અહીંથી ચાલુ કરીને અહીંયા સુધીનો આન્સર છે, એટલે બીજી વાર આપણે ત્યારે લખવાનો નથી. એટલે આ રીતે પાઠ અહીંયા પૂરો. ઘણા બધા ક્વેશ્ચન ઓલરેડી આપણે થિયરીમાં લખી નાખ્યા છે, નથી લખાઈને આપણે લખતા જશું. એટલે તમારે શું કરવાનું છે તો કે આ તો તમારે લખીને પાકું કરવાનું જ છે, પણ ત્યાર પછી જો ટાઈમ મળે તો તમારે સ્વાધ્યાયના ક્વેશ્ચનો પણ જોવાના છે. અને હું માનું છું ત્યાં સુધી જો થિયરીને ધ્યાનથી સમજ્યા હશો તો સ્વાધ્યાયનો એક ક્વેશ્ચન મારી પહેલા તમે સોલ્વ કરેલો હશે. તેમ છતાંય એક લેક્ચરનું જ કામ છે, લેક્ચર લઈ લઈશ. સ્વાધ્યાયના ક્વેશ્ચનોનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર છે? તો ચલો ત્યારે ત્યાં સુધી નમસ્કાર.